કારણ કે મિત્રો અમારા કલાડિયા કોને ભાવ એટલો માં ભગવતી માથે મારા બાપ ટીડા માથે બાપ મારી વસ્તી હાડા તન સોગડિયા ઠીક રહ્યો મારી વસ્તીની મનની ન કરી દઉં તેથી મને બોધા ભગવતી દેવીને જગતમાં મને ભૂખ લાગી જાય એટલે જાણે હા મંદિરિયા મહાકાળી તમારી જાણે આ મંદિરિયા માં ખોડલા તમારી રમે તારલા રમે તારલા આ નવના ખરા માં સકત તમારી આજ હોનાનો હોરજ ઉગ્યો છે ભાઈ. હમણાં દાદા વાત કરતા હતા મન કે ભાઈ આજની ઘડી બહુ રડિયામણી છે. ઘણા વર્ષોથી પસેડિયા અહીંયા માતાજીને પૂજતા પસેડિયા પૂજામો કરતા પણ આ તો અવિશાળ ધામ બનાવી દીધું બાપ. અમારા ટીડા બાપાની ઝૂંપડી પાવન કરી દીધી મારી નાય. એટલે રમે તારલા આનવલા ખરા માં સકત તમારી વાવડા વસમી ઉપદીને રેવાય છે દરિયાનો આવતી દાદી માગાય છે ગાજ 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 નગરે તો અંતરની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે નહીં કાઈ માં તને બધી તારી નજરે કિતાબો ગાળી તું મંગલા રૂપ મહાકાળમાં તું સતતમાં મૂક્યો હાથ માથે લીધા વારણાતે તારે હાથે તલવાર ને નીપડે તારે સિંહ સવારી કરવી પડે નહીં માર તારે સિંહ સવારી બધી તારી કરવી
નજરોથી દઈ તો સહારી તું મંગલા રૂપ સકતમાં તું મંગલા રૂપ સકતમાં. આપનો કોણ માટે કરી અને વર્ષોના વાણા વીતી ગયા મિત્રો, બાપ વર્ષોના વાણા વીતી ગયા. આજે બામણ ગામની જગ્યામાં મારા બાપ પોતા ભગવતની દેવી, એ મારી ગઢ પાવાની દેવી બાપ, ખરેખર મિત્રો આ મારા બાપ પીડાની ઝૂંપડી, મારા બાપ પીડાની ઝૂંપડી અને આજે 35 વર્ષના વાણા વાગ્યા. આજે 35 વર્ષના વાણા વાગ્યા અને જેની જૂની જગત અહીંયા માં ભગવતીને કદાચ મુઠી કુરુકો પોતાની વાડી આપતા છે બાપ. પણ મિત્રો આજે મારી ગઢ પાવાની દેવી, મારી માં ખોડિયાર, મારી માં સગત, મારી માં મોમાઈ, મારી માં સિંધોઈ, મારા બાપ પોતા બળવંતની દેવી, આજે મારા બાપ પીડાની ઝૂંપડીએ મોંઘેરો મહેમાન ગતિ થઈ છે બાપ. અને બા આ જગ્યામાં માયા કામ એવા કર્યા છે મિત્રો, એ મરેલા મરતા બેઠા કર્યા છે બાપ. એ વસ્તુના તો કામ કર્યા છે મારા બાપ પીડાની દેવીએ. પણ આજે જે જમવા ઉતરી છે આપની કમાઈ, આપની કમાઈથી કે બેટા મારી હમો ભાવ રાખો, હું બાપ પીડાની દેવી રડું અને મારી વસ્તુને નો ખવારો ને તેરી મને ગરીબ પાવાની દેવી કોઈ લાગી જાય બાપ. તો મિત્રો
બામણ ગામની જગ્યામાં આજે મારા બાપ પોતા પર્વતની દેવી હે માં હે ભગવતી મારા બાપ પેડાની ગરીબાઈની દેવી મિત્રો આજે ગરીબનો મોટી કણકો ખાવા ઉતરી ભાવથી તો મિત્રો માની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી બોલીએ મહાકાળી માં એલા ખરેખર બાપ જઈ તો એવી બોલો મા ભગવતી આજે 35 વર્ષ થયા સાહેબ અને શાસનનો પાણો સાહેબ ખરેખર મિત્રો એ શાસનનો પાણો નથી એ મારી ગઢ પાવાની દેવી છે મારી નાય તો મિત્રો આપણે માં ભગવતીની એવી ભક્તિ આપણાથી થતી નથી પણ મિત્રો ભાવથી માની બે હાથો સાંકળીને જઈ બોલી બોલી મહાકાળી માં બોલી મહાકાળી માં બોલી મહાકાળી માં ખોડિયાર માં ખોડિયાર માં ખોડિયાર સગદમાં સગદમાં મોમાઈમાં મોમાઈમાં શિગોતરમાં શિગોતરમાં હનુમાનજી બાપા હનુમાનજી બાપા આ ભૂમિના રખા બાપા આ ભૂમિના ચાર વયુમાં ચાર વયુમાં સર્વે મરીનાજની દે સર્વે મરીનાજની બોલીએ કલમ વાલીમાં બોલીએ કલમ વાલીમાં બોલીએ વડવાણિયા કરના ભાણજી બાપા અને જેવા અમારા ભાણજી બાપા કામ કરે છે મિત્રો એવા કામ ટીંબાવાળીની જગ્યામાં અમારા ભૂપીભાઈ કુંડિયાકોની અંદર મિત્રો એ વસ્તીના તો કામ કરે છે પણ મારી નાઈટના એટલા કામ કરે છે બાપ એવા ભૂપીભાઈને પણ યાદ કરી બોલીએ ભૂપીભા બોલીએ ભૂપીભા બોલીએ જગદંબા માં તું જોગણી માં અમે જપીએ ત્યાં અઘન તમારા દીવડા પ્રગટ સો મહાકાળી માં પ્રગટ સો મહાકાળી માં એ દીવડા જગમગ જગમગ દીવડા જગમગ 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 જે આરતી ભાવ કહેવાય અને એમ નામ ધર્મ મળતું નથી જોગીડા થઈ જવું પડે ભાઈ સાથે સાથે અમારે દાઢી વધારવી પડે જો તમે શું ભુવા બાપાનું નામ શું છે ભાઈ ધીરુભાઈ અમારા ધીરુ ભુવાની ધારણા એવી મિત્રો આજે અમારે પોતે એના નામથી જઈ નથી બોલાવી એનું નામ લીધું નથી ભાઈ હા અને નામ તો એમણે ફક્ત જે અમારે ટીડા બાપા એમની માથે બહુ સંકટ પડેલું ભાઈ એ ટીડા બાપાનું નામ લઈ અને પ્રથમ મારા બાપ પોતા બળવંતની દેવીની મિત્રો આરતી વધારે એમના તાલીમના ગડગડાટ ખૂબ વધારેલો મિત્રો અમારા ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને ટપુ બાપા કલાડિયા
મિત્રો એમની જય બોલાય એમને તાલીમના ગગડાથી વધાવવા. અમારા ભોપાભાઈ, હા, અમારા ભોપાભાઈ તરફથી એમ કે સાઉન્ડભાઈ, હા, તાલીમના ગગડાથી વધાવો, વધાવો તાલીમના ગગડાથી. ઉભા રહો થોડીક વાર, તમે હાથમાં ચાલી નાખો, થોડીક વાર ઉભા રહી. એટલે અમારા ભૂપાભાઈ એમ કે સાઉન્ડ, એમનો ભાવ એવો હતો મને કે જીવરાજભાઈ મારી દેવી જમવા ઉતરી છે ને, તમારા લઈ લાવો. આ પણ કલાળિયા કોરસે ભાઈ, મારા દાદા રામજી વાહણિક ની દેવી હો. એ ભીખાભાઈ, એ ખિસ્સામાં ક્યાં પાસા નાખી દીધા? અમારા હર્ષુભાઈ કલાડિયા, મારા બાપ રામજી વાહણિક ની દેવી, એમના તરફથી 500 રૂપિયા અમારા હંસરાજ બાપા સાહેબ, શું એમની ધારણા હતી અને એમના તરફથી 500 રૂપિયા આપી મારી માં પાવાની દેવીની આરતી વધારવા તાલીઓના કર્યા. ખૂબ બધા ઉભા. નાથાભાઈ, નાથાભાઈ ક્યારેક યાદ આવી જાય, ક્યારેક નો આવે. અમારા નાથાભાઈ એ પણ કલાડિયા કોર તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને માં પાવાની દેવીને જઈ બોલાવે મિત્રો તાલીના પ્રકારથી વધાવો. અમારા શેખલિયા કોળ, મારી માં રણની દેવી, મારા બાપ દિતમાલની દેવી મિત્રો લક્ષ્મણ બાપા અને એમના તરફથી 1051 રૂપિયા આપી અને માં ભગવતીને જય બોલા મિત્રો તાલીઓના પ્રકારથી. રમેશભાઈ નો છોકરો છે ને અમન, છે તો રમેશભાઈ નો છોકરો. વાહ રમેશભાઈ, મારું નામ ઉજળું કરાયું હોય ને એટલે અમન તરફથી 600 રૂપિયા આપી મારા બાપ રામજી વાહણિક ની દેવીને જય બોલાવે તેમને ખૂબ તાલીમના ગગડાથી વધાવી લો. વાહ, બામણ ગામ કલાડિયા પરિવાર અમારા બાપા તરફથી 500 રૂપિયા આપી મા ભગવતીની આરતી વધારવા તાલીઓના ગગડાથી વધાવી લો. હરેશભાઈ, હરેશભાઈ તરફથી 1051 રૂપિયા આપી અને અમારા બાજુમાં જેમ અહીંયા મારા બાપ રખો રખાની દેવી, એમ સરદારની બાજુમાં ખોટા હમ નથી ખવાતા મારા બાવળવાળા ભંગડાના રખાના ભાઈ. હા, એ મારી નાચનો વિહામો હરેશભાઈ તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જય બોલમ તાલીઓના કરે. અમારા ભાઈ તરફથી અમારા કિશોરભાઈ તરફથી બખોડિયા પરિવાર, ખરેખર મિત્રો મારી માં વિહોર ગોપી પટેલ ની દેવી મિત્રો અમારા કિશોરભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં વિહોરની મિત્રો જય બોલે તાલીઓના ગગડાથી વધાવી લો. બાપ બતાવો તાલીઓના ગગડાથી. ઓલા ભીખાભાઈ ક્યાં ગયા? આવો આવો, ક્યાં પૈસા તમારા? વાઘેલા પરિવાર તોરણિયા, એમના તરફથી 500 રૂપિયા આપી અને સિંધોઈ મંદિરની આરતી વધારવા તાલીઓ. સંજયભાઈ દાણોદિયા 551 રૂપિયા આપી બામણ ગામના રખા બાપાની મિત્રો આરતી વધાવે. આમને ખૂબ તાલીઓના ગગડાથી વધાવો ભાઈ. અમારા રાજકોટિયા પરિવાર
નામ તો આવડતું નથી એનું. ધમો ધમો, વાહ વાહ, હા ધમા. આમ જોવે તો હાવજ જેવો લાગે. હું શું છું ના, વાહ. અમારા ધમભાઈ તરફથી 500 રૂપિયા આપી અને રાજકોટિયા પરિવાર માં ખોડિયારની મિત્રો જઈ બોલે એમના તાલીઓના કર્યા થયો. 200 રૂપિયા આપી અમારે વઢિયારા પરિવાર માં ભગવતી વિહોદ હકતની મિત્રો આરતી વધાવે એમને ખૂબ તાલીઓના કર્યા વધાવી લો બાબા. હરિભાઈ મંજીભાઈ ભખોડિયા એમના તરફથી મારા દાદા સાસ્યા મારુની દેવી ભાઈ એટલે 500 રૂપિયા આપી માં વિહોદને જઈ બોલાવે. આમને પણ તાલીઓના કર્યા વધાવો. પ્રકાશભાઈ હરિભાઈ ભખોડિયા એમના તરફથી 500 રૂપિયા આપી હરિબાપાને જઈ બોલાવે, પુંજા બાપાને જઈ બોલાવે. આમને તાલીઓના કર્યા વધાવી લો. લાવો ભીખાભાઈ. રોનકભાઈ પ્રકાશભાઈ ભખોડિયા લાખાભાઈ 500 રૂપિયા આપી અને લાખાભાઈ ની જઈ બોલાવે તો તાલીઓના કર્યા થયો. રમેશભાઈ સાથળિયા 500 રૂપિયા આપી અને માં જતમાલ તગાવડી એમને મિત્રો જઈ બોલે એમને તાલીઓના ગડગડાટ વધાવે. તાલીઓ તો આપણે આમ પાડો તો એમાં આનંદ આવે એવો છે ભાઈ. બકુલ અમારા બકુલભાઈ તરફથી 200 રૂપિયા આપી જેતપુરના મારા બાપ રખો રોખાની દેવી મારી રાજા વીર વિક્રમની દેવીની જઈ બોલાવે. આમને પણ તાલીઓના ગડગડાટ વધાવે. આને ખરેખર મિત્રો પાકી અઢી કહેવાય. હવે હર્ષુભાઈ આમાં પાકી અઢી ની ખબર કોઈને પડે કે ન પડે. 8 9 ના 8 આના ઉપર ધર્મ હોળે હોળ આલ્યું જાય મિત્રો. પંચાયતના દાડમા બાપા જેતપુર વાળા એમના તરફથી 500 રૂપિયા આપી અને દાડમા બાપાને જે બોલાવે 500 રૂપિયા આપી જેતપુર વાળા દશામાની જઈ બોલો એમનો પણ તાલીઓના કર્યા બતાવો. અમારા વડોદરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી લાખારા ભિખારાની દેવી મિત્રો માં ભગવતીને જઈ બોલો એમના તાલીઓના કર્યા બતાવો. માલવેડિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી માં ભગવતીને જઈ બોલો એમના તાલીઓના કર્યા બતાવો. એ મિત્રો ખરેખર અહીંયા બાપ ક્યાંક દુનિયાની માલપા મારા બાપ બાવળવાળો રખો કહેવાય અને આ વધાવીની જગ્યામાં જેનું નામ લેતા 56 કરોડ રૂવાના બેઠા થઈ જાય એવી મારી બાવળવાળી મેરડી વધાવીની જગ્યામાં મારી નાગણી કહેવાય સાહેબ. ખોટા હમ નથી ખવાતા એવા કિશોરભાઈ ભખોડિયા તરફથી 500 રૂપિયા આપી મેરડી માની છે બોલાવે. સુલતાનપુર ખાંગરવાળા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની છે બોલાવે. પધારો રાકેશભાઈ. અમારો ગરીજા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી એ જેની દેવી હાટું થઈ જેને દીકરા વેચી નાખ્યા ભાઈ. 7 રૂપિયામાં દીકરા અડાણે મૂકી દેતા એ મારો દેવી પૂજક સમાજ એટલે એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જઈ બોલાવે. રાકેશભાઈ અમારા થાનિયા પરિવાર મારા બાપ ભોજા ભીમજીની દેવી
મારી ગણોદની જૂની જગતની દેવી હેલો ભીખાભાઈ ક્યાં એ ભીખાભાઈ કામ કરે છે કાંઈ વાંધો નહીં એટલે અમારે કારણ કે થોડું ઘડિયા પાર્ટી કરાવું ને રાકેશભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મારા બાપ ભોજા ભીમજીની દેવીની જય બોલા મિત્રો આમને ખૂબ તાલીઓના ગણગારથી વધાવી લો ભાઈ ટીંબાવાળી અમારા કોલિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને રત્ના બાપાની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓથી વધાવો ભાઈ 2051 રૂપિયા આપી વઢિયારા પરિવાર કરણભાઈ એમના તરફથી 2051 રૂપિયા આપી વાસા બાપાની જય બોલા એમના તાલીઓના ગણગારથી ખૂબ વધાવો ભાઈ તાલીઓ ભાઈ વઢિયારા પરિવાર તરફથી મિત્રો બાટવાથી 1051 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે એમને પણ તાલીઓ ગોરાસવા પરિવાર અમારા કાનવા બાપાની વસ્તી એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ખોડિયારની મિત્રો જઈ બોલાવે આમના તાલીઓના ગણગારથી વધાવે 500 રૂપિયા આપી કામદારના રખા બાપાની મિત્રો જઈ બોલાવે આ ભાઈને પણ તાલીઓના ગણગારથી વધાવે હરેશભાઈ કાલીમડા એમના તરફથી 500 રૂપિયા આપી અને વસ્તા બાપાની મિત્રો જય બોલા એમના તાલીઓના ગણગારથી વધાવે ગુજરાતી વાળી હરિઓમ નગર એમના તરફથી 500 રૂપિયા આપી રખા બાપાની જય બોલાવે આમને પણ તાલીઓથી વધાવી લ્યો સરગવાડા ગામથી મિત્રો એ ભખોડિયા પરિવાર તરફથી 1051 રૂપિયા આપી માં વિહોતની જય બોલાવે એમને પણ તાલીઓથી વધાવી લ્યો અને જે વાત કરતા હતા ભાઈ આપણે વાતનો દોર હતો પાકી અઢી એટલે 8 9 ના 8 આમાં ભગવતી બોલી જાય એટલે બેડું પાર થઈ જાય પાર એવા 2500 રૂપિયા આપી અમારા કુંડિયાકોટના ભૂપીભાઈ બાપ માં ભગવતી વિહોતની આરતી વધાવે તેમાં તાલીમના ગણગારથી વધાવો બરોબર બાપા અમારે કલાડિયા કુળબાપ એ દુનિયામાં જેને દુઃખ જોયા છે દુઃખ વગરની દેવી નથી ભાઈ દુઃખ વગર આ દુનિયામાં કઈ ધર્મ છે નહીં અને મળવાનું નથી ભાઈ પેલા તો બહુ કસોટી પડે સત્યને કસોટી હોય આશાને કસોટી આવે પણ ભાઈ મરે બહુ સાંભળે બેની મરે દસ જાય પણ બાળાપણમાં જેના માવતર વહી જાય ને ભાઈ માથેથી સતરનો સાયો વહી જાય પણ તેથી એનો હથવારો કોણ બને મારા બાપ બોધા બળવતની દેવી હોય મારી ગઢબાવાની દેવી હોય મારા બાપ રામજી વાહણિકની દેવી હોય વાલા એવા અમારા પ્રકાશભાઈ નો નાનો એવો દીકરો કુણાલ એમના તરફથી 500 રૂપિયા આપી અને પોતાના બાપના નામ ઉપર મારી ગઢબાવાની દેવીને જઈ બોલાવવા માટે તાલીમ આપી ભાવેશભાઈ 500 રૂપિયા આપી રાણા કંડોળાથી વધારેલ માં ભગવતીને જઈ બોલાવે એમને પણ ખૂબ તાલીઓથી વધાવો ભાઈ 1051 રૂપિયા આપી સુરતથી મારી માં તાડની દેવીની મિત્રો
જય ભોલા એમને પણ તાલીઓના ગળગાથી વધાવો. હકેરા પરિવાર 500 રૂપિયા આપી માંગરોળ એમના તરફથી માં ભગવતીને જય ભોલા એમને પણ તાલીઓથી વધાવો બાપા. રોનકભાઈ પ્રકાશભાઈ 500 રૂપિયા આપી સાઉન્ડ માની જય બોલાવે આમને પણ તાલીઓ વધાવો મિત્રો. બામણ ગામ મિત્રો ખલાડિયા પરિવાર એમના તરફથી પોતાનો ભાઈ રવિભાઈ સ્વર્ગવાસ લીલિયાના હોરાપુરા એમના તરફથી 500 રૂપિયા આપી હોરાપુરા બાપાની જય બોલાવે આપના તાલીઓથી મિત્રો વધાવી લેવા. રોનકભાઈ પ્રકાશભાઈ 500 રૂપિયા આપી અને માં ચાર બયુમાની જય બોલાવે મિત્રો આમને તાલીઓના ગળગાથી વધાવો ભાઈ વધાવો. અમારા ભીખાલાલ હાવ છેલ્લે વારો આવ્યો પણ મિત્રો અમારા ભીખાલાલ તરફથી आज मोज કર્યા છે વિશભાઈ. 1051 રૂપિયા આપી અમારે હોમા બાપા ભુવા કલાડિયા કોણના બાપ એમના તરફથી ભીખાભાઈ તરફથી હોમા બાપાની મિત્રો જય બોલાવીને તાલીઓના ગળગાથી ખૂબ બતાવી લો બાપ. આત્રોલી ગામથી મિત્રો વધારે અમારા કલાડિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી મારા દાદા રામજી વાહનિકની દેવીની જય બોલાવે આમને ખૂબ તાલીઓના ગળગાથી વધાવો. ઉગરેજિયા પરિવાર મારી મોંઘી બેસી તરફથી 500 રૂપિયા આપી મા ભગવતીની આરતી વધાવે આમને પણ તાલીઓના ગળગાથી વધાવે. અમારે કાબુભાઈ નો દીકરો મિત્રો ભાઈ તરફથી 551 રૂપિયા આપી અને દાડમાં બાપાની જય બોલાવે અમને પણ તાલીઓના ગળગાથી વધાવો.
અમારા બટુકભાઈ તરફથી 551 રૂપિયા આપી અને ખેંગાર બાપાની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીના કડકાથી આપણે વધાઈ લઈએ. અમિતભાઈ તરફથી ખાગરવાળા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને મા ભાવાની દેવીની જય બોલાવે આમને તાલીઓના કડકાથી આપણે વધાઈ લઈએ. નાવડાથી મિત્રો બધાને 500 રૂપિયા આપી અને ગીગા બાપાની જય બોલાવે આમને ખૂબ તાલીઓના કડકાથી આપણે વધાઈને. હરેશભાઈ ભખોડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને મા હકતમાની મિત્રો જય બોલાવે તાલીઓના કડકાથી આપણે વધાવો. શીખલિયા પરિવાર તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને દિગમાલ બાપાની જય બોલાવે મિત્રો આમના ખૂબ તાલીઓના કડકાથી વધાવો. રૂપિયા આપીને સોલવનના રખા બાપાની મિત્રો આરતી વધાવે આમને તાલીઓના કડકાથી વધાવી લો. રૂપિયા આપે અમારે સારોલિયા પરિવાર મારા દાદા નાનિયા ભડિયાની વસ્તી બાબા એટલે ભાઈ તરફથી 500 રૂપિયા આપી મારી માં હરમોય માં વિહોત અને માં મેરડીને મિત્રો જઈ બોલાવે એવા ભાઈને પણ જોરદાર તાલીઓના કડકાથી વધાવો તાલીઓના કડકાથી ભાઈ. ગહેરા પરિવાર એમના તરફથી
500 રૂપિયા આપી ખેમા બાપાની આરતી વધાવે આમને તાલીઓના કીધાથી વધાવો ભાઈ વધાવો इंदिराથી વધારે અમારે બેસાણિયા કુળ તરફથી 500 રૂપિયા આપી અને માં વિહોતની આરતી વધાવે આમને પણ તાળીઓના ગણગણાટ વધાવી લો અમારા હકાભાઈ કુંડિયા 500 રૂપિયા આપી અને માં ભગવતીની મિત્રો જઈ બોલાવે આમને ખૂબ તાળીઓના ગણગણાટ વધાવો છોકરાથી માન માન ભેગું થયું ભાઈ અહીંયા આવ્યું તો બધું નામ ભૂલી ગયો હવે હું બોલ્યો મને ખબર નથી મને એટલી ખબર પડે ભાનજી દાદી છે બોલાવે તો ભાઈ પાછો આલ તો અહીંયા આયા પાછો આલ અહીંયા આવીને હું બોલવું ને ભાઈ ખરેખર મિત્રો આ તો કોઈક ધર્મની દિયા કહેવાય નગર તમારે સામે હું બોલવું હું બોલાય છે ભાઈ હા આ બહુ ઢીલી વાત નથી અહીં બોલવું અમારા દાણોદિયા પરિવાર આ ભુવા તરફથી દાણોદિયા પરિવાર તરફથી 200 રૂપિયા આપી અને માલા બાપા હેણા બાપાની મિત્રો જે બોલાવે આમને તાલીઓના ગણગણાટથી વધાવી લ્યો નામ શું છે આ છોકરાને જોરદાર તાલીઓના ગણગણાટ વધાવો તાલીઓના ગણગણાટ અમારે વિજયભાઈ માંગરોળ થી 500 રૂપિયા આપી અને રાજકોટના ભાનજી બાપાની આરતી વધાવે મિત્રો એમને તાલીઓના ગણગણાટ વધાવી અમારા લીમલી ગામથી વધારે ઉગરીજા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી મારી મોંઘી બેસરી મારી રૂપણ મારી ભરોસી મારી કડીના કાંગરા વાળી બા એમના તરફથી 500 રૂપિયા આપી માં ભગવતીને બોલાવે ખરેડી વાળા કલાડિયા કોળ મારા દાદા દામલા જીવલાની દેવી ભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી અને જીવા બાપાને જય બોલાવે મિત્રો અમને ખૂબ તાલીઓના ગણગણાટ વધાવો ખૂબ તાલીઓના ગણગણાટ ટબુડિયા કોળ તરફથી 500 રૂપિયા આપી અને સાપરના રખા બાપાને જય બોલાવે આમને પણ ખૂબ તાલીઓના ગણગણાટ વધાવો શું નામ કીધું વાહ વાહ
રમેશભાઈ ડાભી સાપુરથી એમના તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવીને તાલીઓના ગગડાથી વધાવો. ₹200 આપી અને ખરેખર આ દુનિયામાં ધર્મ છે નથી એમ નહીં ભાઈ. હર્ષુભાઈ, દુનિયામાં ધર્મ છે નથી એમ નહીં, પણ મનખ્યા એવા નથી રહ્યા. હવે માણામાં ફેર છે. ધર્મ તો એનું છે બાપ. મારી માં અરખું ને મારા બાપ માનન ને એ 80 વર્ષે દીકરા દીધા હતા ભાઈ. આ ઈ દિવસો અને ઈ મારા બાપ હુરમલ માથે જયારે આખરી કસોટી આવી ગેલી હાથે 12 પાઠીનો દારૂ પાયો અને હાકડી શરીરમાં મારા બાપ હુરમલ ને ઉભા રાખ્યા ને તે મારી માં અરખુએ વિલાપ કર્યો. મારે 80 વર્ષે દીકરો દીધો આ હાટું અમારા હુરિયાને કમોતે મારવા હાટું. તઈ દેવીને કીધું ગાય તારું હારું થાય જગતમાં. મને અરખું ને છેતરી નાખી ને. અરે મારી અરખુ એ હુરિયો તારો નથી. તારા હુરિયા માથે જો લાંબી આંગળી સીધે અને કદાચ ના ગેલી આંખના પગ નીચે કસડીને મારી નો નાખું તેથી હુરિયાના ભાગલે દેવી નહોતી. અમારા ગુરીજા પરિવાર તરફથી 200 રૂપિયા આપી અને પુરા બાપાના મિત્રો છે ભલે કાલી બાપા થઈ લો. હરેશભાઈ ભફુડિયા આવ્યા. આ તો ક્યાંથી ગોતી આવશે તો કે હરેશભાઈ ભફુડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીને જય ભલે તાલીઓના ગરજાથી વધાવો. નરેશભાઈ હકેરા બે ઉપર 500 રૂપિયા આપી અને મા પાવાની દેવીની આરતી વધાવે. આમને ખૂબ તાલીઓના ગરજાથી વધાવો ભાઈ. એટલે આજ માણા થોડા છે નામ જાજા આવી ગયા. હું તો એ વિચાર કરું છું કે ક્યાંય નિમિત્તમાં આવી આરતી બોલાણી એવા દાખલા નથી. હો ક્યાંક મારા બાપ રખાનો દેવડાયરો હોય ને, ક્યાંક હુરાપુરાના દેવડાયરા હોય ને, ક્યાંક ચારબાઈમાંના દેવડાયરા હોય ને તો આવી આરતી બોલાય. અને આજ આ પ્રથમવાર કલાડિયા કુળમાં બામણ ગામની અંદર આવી આરતી બોલાય છે. એક માણસ કોઈ બાકી નથી રહ્યા. શું લેવા એક આ ટીડા બાપાની વસ્તીની હુંવાસી છે ભાઈ. હા નકર અહીંયા 500 રૂપિયા દેવા એવો હું લાગ્યો. હા એની હુવાસ, એની ગરીબી, એનો ભાવ, એ ભાવથી મોટું દુનિયામાં કાંઈ નથી વાલા. આ ભાવની દેવી, ભાવના બાજુ ભાવનું હતું. આ દુનિયામાં ભાવ ન હોય તો કાંઈ બધું નકામું છે ભાઈ. હકેરા પરિવાર 200 રૂપિયા આપી અને સુરવીર દાદાની મિત્રો આત્મધર્મમાં તાલીમ વિજયભાઈ તરફથી મિત્રો 100 રૂપિયા આપી અને વિજયભાઈ 100 રૂપિયા આપી અને ભેસાસુર બાપાના મિત્રો છે બોલે અમે તાલીઓના ગરજાથી વધાવી લો ભાઈ. સામતભાઈ કાવીઠિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને એનું હૈયું ભરાઈ ગયું ભાઈ. મને કે
એના દાદાનું નામ ન બોલી ગયો, એનો ભાવ કેટલો હોય છે. સામત દાદાના નામની 500 રૂપિયા આપી મિત્રો આરતી વધારે તાલીઓના ગણગાથી વધારી અને 200 રૂપિયા આપી અમારા ઓગાણિયા પરિવાર મારી શેત્રુજી વાણવટી મારા દાદા વનાની દેવીભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધારે. કટોણિયા પરિવાર તરફથી 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધારે. બામણ ગામથી 500 રૂપિયા આપી સના બાપાની મિત્રો જય ભોલામના તાલીઓના ગણગાથી વધારે. વિજયભાઈ 500 રૂપિયા આપી અને ટીંબાવાડીના ખુબીભાઈની જય ભોલામનો પણ તાલીઓના ગણગાથી વધાવી લેવો. અમારે સરગવાડા ગામથી મિત્રો 551 રૂપિયા આપી પખોડિયા પરિવાર પુંજા બાપાને મિત્રો જય ભોલામનો પણ ખૂબ તાલીઓથી વધાવી લે ભાઈ. બબલા બાપા લીલિયા આ પાસ આવ્યો છો આ કાક છે ને ગમે નથી લીયા પાસે પૈસા એ નક્કી બબલા બાપા પુરા લીલિયા બાપા એમના તરફથી 551 રૂપિયા આપી અને બબલા બાપાને મિત્રો જય ભોલામના તાલીઓના ગણગાથી વધાવો. સ્વાગત કરું છું ભાઈ. આમાં પૈસા ભેગા કરવામાં અડધો ભાગ તો એનો છે ભાઈ. ગમે ત્યાંથી ગોતી લાવે છે. અકેરા પરિવાર અજય ક્યાંક ગોતતો જા. અકેરા પરિવાર 200 રૂપિયા આપી અને મોહન બાપાની આરતી વધારે તાલીમાં ગણગાથી વધારી લો. ટીંબાવાળી માવા બાપા તરફથી 500 રૂપિયા આપી અને મામા દેવની જય ભોલા મિત્રોમાં તાલીઓના ગણગાથી વધાવો. અમારા શક્તિ સાવ અશ્વિનભાઈ મજેવડી
અશ્વિનભાઈ મજેવડી તરફથી મિત્રો આજ લગભગ બધે આવી ગયા. આની હું વાંચતો હતો ભીખાભાઈ, એકવાર દાંત કાઢો. અશ્વિનભાઈ તરફથી 551 રૂપિયા આપી અને મારા બાપ માલા હેણાની દેવી એને મિત્રો આરતી વધાવી તાલીઓના ગણગાથી વધાવો. મારા અશ્વિનભાઈને તાલીઓના ગણગાથી વધાવો. અને કાવેઠિયા પરિવાર જયરામ બાપાની વસ્તી આમ ટીંબાવાડી મિત્રો ખરેખર એમના તરફથી 1251 રૂપિયા આપી અને એ રખા બાપાની મિત્રો ટીંબાવાડીના રખા બાપાની આરતી વધાવે એમને તાલીઓના ગણગાથી વધાવી લે ભાઈ. બે ઉભા રહ્યો ને ભાઈ. તમે બે થોડીક વાર ઉભા રહો, કઈક પૈસા લઈ લેવા દો ને ભાઈ. હા, મફત ના ઉડાડવાનું. રોહિતભાઈ ઓર્ગન એમના તરફથી 500 રૂપિયા આપી અને કટોણિયા પરિવાર માં ભગવતીની આરતી વધારે એમના તાલીઓના ગણગાથી વધાવો. હવે તારું સ્વાગત કરું જો પાછો ગોતી લાવ્યો. આપણે કરવું પડે આનું સ્વાગત. હા પાડો ના. ના 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 હાલે નહીં. લાવો બેન લાવો. હેમુબેન તરફથી મિત્રો 251 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે એને ખૂબ તાલીઓના ગણગાથી આપણે ઇદરગાડિયા કોના 200 રૂપિયા આપીને ભોજા બાપાની જય બોલા એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી વધાવી. પાછો આવીશ હવે નહીં આવી. એક વાર આવી છે. એક વાર આવી. બસો ને રૂપિયા આપીને ઓમ બાપાની મિત્રો જય બોલાવે એમને તાલીઓના ગણગાથી વધાવી લ્યો. બોલો ભાઈ 200 આપી ગયો છે વઢિયારા પરિવારના પુરાપુરા બાપાની જય બોલાવે છે તાલીઓના ગણગાથી એમને વધાવી લ્યો ભાઈ. હા પાછો તો નક્કી આવશે ને હરસુખભાઈ. હરસુખ ઝાલા હવે તમારા બેનું શું કેવું છે ભાઈ? હવે ખરેખર મિત્રો ક્યાંય આરતી ગવાણી નથી એવી આરતી અહીંયા ચાલુ છે. માની કૃપાથી માની દયાથી ₹200 આપી વણિયા પરિવાર એમના તરફથી મારી શેત્રુજી વાણવટીની જય બોલાવે એમને પણ તાલીઓના ગણગાથી વધાવી બાબા. 251 રૂપિયા આપી અને માં પાવાની દેવી ની જય બોલાવે અને 251 રૂપિયા આપી અને ભાનજી બાપાની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લેવા. આમ બે ભાઈઓ એક દીકરી તરફથી 500 રૂપિયા આપી
લક્ષ્મણ બાપા અને મારી માં ખોડિયાર માંગરોળ થી વધારે મિત્રો અમારા લક્ષ્મણ બાપા ખોડિયાર માની મિત્રો જઈ બોલે એમના તાલીના ગળગાથી એ દીકરીને ખૂબ વધાવો ભાઈ. હવે આ બેને પૈસાની ઘોર કરવી છે એ બેને બરોબર. અને આપણે બધાને અડધી મિનિટ માટે બાપ અડધી મિનિટ માટે બિયા દશા કરી અને ખાલી માના નામ નહીં, કોઈ મારા રવિભાઈ ના નામ નહીં, કોઈ મારા ભાનજી બાપાના નામ નહીં, કોઈ રખા બાપાના નામ નહીં, કોઈ મારી પાવાની દેવીના નામ નહીં. જેને જેને જેની માથે ભરોસો હોય એ ભાઈઓ બહેનો વડીલો નાના નાના છોકરા નાના નાના પહોળા જે સમજણા હોય એના માટે બધાયના બિયા દશા કરીને એવી તાલી પાડીને આરતી વધાવવાની છે. આજ બામણ ગામની જગ્યામાં મારા બાપ ટીડાની દેવી 35 વર્ષ અહીંયા આવી છે. આ વસ્તુની ખબર લેવા આવી છે. અને એમાં અમારી નાથ ગંગા, મારો ગંગાનો પરિવાર, મારો ગંગાનો ઘાટ સાહેબ, એ નાથ સિવાય ગતિ નથી વાલા. નાથ સિવાય જગતમાં ગતિ નથી. એ રૂઠીને મનાવે તો મારી નાથ મનાવે. હિમાલય આવી ગયા હોય ને તો મારી નાથ કદાચ પાછી વાળે એનો મારી વસ્તી ભૂલ કરી ગઈ છે. તારી વસ્તીએ તારી કીધી નહીં કરી હોય પણ મારી પાછી વળી જાને ફટી મારાથી પાછી. એટલે આપણે ભાઈઓ બહેનો વડીલોને બધાયને બિયા દશા કરીને તાલી અડધી મિનિટ માટે પાડવાની છે. બધા પાડશો ને? હા તો પાડો. કહું ત્યારે પણ અહીંયા અમારા ટીડા બાપાની ઝૂંપડીએ આજ મારી ગઢપાવાની દેવી મોંઘેરો મહેમાન બની છે. અને બાપ કેળ સંપો મોગરા સમેલી આવો ધારાગર બગીચો રોપી દીધો છે બાપ. અને ખરેખર આ ટીડા બાપાની દેવીને દિયા કહેવાય. પછી આપણે ભુવાનો દોર આગળ લઈ પણ અડધી મિનિટ માટે બધા સંકોચ રાખ્યા વગર બે હાથે તાલી પાડીને આરતી વધાવજો. એ આસુ પાલવના પોરના બધા સોકે સોકે હાકિયા મઢડે ના તું તેરાવી મઢડે ભુવા તેરાવા. હવે તાલી પાડવા જેને હા પાડી છે ને ભાઈ એકવાર બધાય બિયા દશા કરીને ભાઈ બધાય હા. માં ભગવતી માથે ભરોસો છે. એકવાર બિયા દશા કરો તો કોને કોને ભરોસો થાય? એલા કોઈને નો એવું બને નહીં હો. આ બધાને ભરોસો હોય. આ મિત્રો બિયા દશા કરીને તાલી મારો. આ એકવાર
મગણે અમારા ટપુ બાબા પઢિયાર બામણ ગામ વાળા એમના તરફથી 200 રૂપિયા આપે ને મા ભગવતીની આરતી વધારે આમને પણ તાળીઓ નાખી આપણે વધારી